કેમ છો? મજામાં? એકદમ મજામાં. દર્શન હોય. જય માતાજી. મજા આવી ગઈ ઉડાન ખટોલાની અંદર બેસવાની. તો અત્યારે અમે જવા નીકળી ગયા છીએ ચંડી દેવી, અને ચંડી દેવી અહીંયાથી રિક્ષામાં બેઠા છીએ અને આપણે હવે ચંડી દેવી જવા માટે નીકળી ગયા છીએ. चंडी देवी यहाँ से कितना किलोमीटर होता है? भैया 10 किलोमीटर. 10 किलोमीटर. तो પહેલાં ચંડી દેવી જઈશું અને ત્યાંથી પછી હવે કઈ જગ્યાએ જવાય છે એ જોઈશું. પહેલાં ચંડી દેવી દર્શન કરીશું. તો સામેની તરફ તમને દેખાતું છે આપણું મંદિર આવી ગયું છે ચંડી દેવી. આગળથી તમે ચાલતા જવું હોય તો અહીંયા આગળથી આ રોડે ઉપરથી તમે ચાલતા જઈ શકો છો ઉપર. તમે દેખાઈ રહ્યા છો ત્યાં આગળ જવાનું છે ઉડાન ખટોલામાં બેઠા અને આવી ગયા છે આપણે ચંડી દેવી ટેમ્પલ આગળ. હવે ઉડાન ખટોલામાં બેસીને આપણે દર્શન કરવા જવાના છીએ અને અત્યારે બધી ટેક્સીઓ ને એવું થઈ છે ત્યાં આગળ. તો આપણે આવી ગયા છીએ ચંડી દેવી. ટિકિટ લેવાની હોય છે, ચેકિંગ થઈ રહ્યું છે અને ચેકિંગ થયા પછી જ તમને અંદર જવા મળશે. ટિકિટ લઈ લઈએ અહીંયા આગળ. અચ્છા, આ રીતે અહીંયા આગળ ટિકિટ લઈ લેવાની છે. અત્યારે ચંડી દેવીની ટિકિટ લઈ રહ્યા છીએ આપણે અને આમ અહીંયા આગળથી ચંડી દેવીની ટિકિટ લેવી હોય, મનસા દેવીની ટિકિટ લેવી હોય, બંને તો અહીંયાથી મળી જાય. પણ આપણે પહેલાં ચંડી દેવીની અહીંયા આગળથી ટિકિટ લઈ લઈશું, મનસા દેવીની ત્યાં આગળથી લેશું. આપણે ટિકિટ લઈ લીધી છે આવવા જવાની અને હવે અંદર એન્ટ્રી કરીએ છીએ. ભાઈ ઉડાન ખટોલામાં જઈ રહ્યા છીએ. બહુ ટાઈમ પહેલાં ઉડાન ખટોલામાં બેઠો હતો પણ હવે બહુ નાનો હતો એ વખત તો ત્યારે બેઠેલો છું ઉડાન ખટોલામાં. હવે બેસી રહ્યો છું ઉડાન ખટોલાની અંદર અને ઉડાન ખટોલાની અંદર બેસીશું ને તો નીચેનું જે આખું ગંગા મૈયાના દર્શન થઈ છે અને નીચે જે હરકે પોળી દેખાય છે એના બી દર્શન થઈ છે. અને આપણે જે ચંડી દેવી જવાના છીએ ને એ નીલ પર્વતની ટોચ ઉપર આવેલું છે ચંડી દેવી. તો ચલો જઈએ અને દર્શન કરીએ. તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ ઉડાન ખટોલા રેડી થઈ ગયા છે અને હવે આપણી વારી છે. તો ચલો આપણે બેસી જઈએ હવે ઉડાન ખટોલાની અંદર. તો ભાઈ સાહેબે ઉડાન ખટોલાની અંદર બેસી ગયા છીએ. લાગતું હતું કે યાર બીક લાગશે પણ એટલું બધું છે ને. અહીંયા આગળથી જુઓ તમે. તો ઉપર તમને જે દેખાય છે ને એ ચંડી દેવી માતાજીનું મંદિર છે અને અહીંયા આગળ જો ભાઈ ઉડાન ખટોલા આવી રહ્યા છે. અને સિરિયસલી તમને કહું તો હમણાં બી નહીં લાગતું કે અમે ઉડાન ખટોલાની અંદર બેઠા હોય. અને આ સાઈડ પહાડો તમે જોઈ શકો છો. નીચેની બાજુ તમને બતાવું ને તો તમને થોડુંક બીક જેવું લાગશે. આ સાઈડ નીચેથી જ્યાં આપણે આવ્યા હતા ત્યાં આગળનું છે. उत्तराखंड से. अच्छा, तो आप तो हर संडे यहाँ पे आ सकते हो? आ सकते हैं, कॉलेज के साथ टाइम नहीं मिलता ना. अच्छा, वो तो अभी अब ये फर्स्ट टाइम आ रहे हो या फिर? हाँ जी, फर्स्ट टाइम आ रहे हो. आपके चैनल का नेम क्या है? पीपल स्टडी स्टाइल करके, लेकिन है गुजरात से, तो गुजराती है तो आपको समझ में थोड़ी बहुत नहीं आएगी. मेरे दोस्त थे बहुत गुजराती तो आ है ना. કેમ છો? મજામાં? એક
એકદમ મજામાં. અને હવે આપણું આવી ગયું છે સ્ટેશન ઉડાન ખટોલાનું. ઓ ભાઈ ભાઈ ભાઈ, હવે સ્ટેબિલાઇઝેશન થોડું બગડી ગયું. नेटवर्क आएगा क्या? नेटवर्क नहीं आ रहा होगा ना, बहुत हाइट पे है ना. हाँ आ गया फर्स्ट. और इंस्टाग्राम में ये डाल देंगे हम. इंस्टाग्राम में भी एक सामान लिख दो आप तो आ जाएगा. ये ब्लॉग कब तक अपलोड होगा? एक वीक में आ जाएगा. एक वीक में. માં ચંડી દેવી અહીંયા આગળ લખેલું છે 100 મીટર બંદરો છે સાવધાન. એટલે ભાઈ અહીંયા આગળ વાંદરાઓ છે તો એનાથી થોડું સાવધાન રહેવાનું કીધેલું છે. તો હવે આપણે ઉપરની તરફ જઈ રહ્યા છીએ. ધન લખેલું હતું ને આના માટે લખેલું હતું. અહીંયા આગળ વાંદરાઓ છે. સો અહીંયા આગળથી ફૂલને લઈ લીધું છે અને હવે જઈ રહ્યા છીએ ચંડી દેવી માતાજીના દર્શન માટે. સામેની તરફ મંદિર છે. અને અહીંયા આગળ તમારે પ્રસાદ લેવી હોય તો એના માટે અહીંયા આગળ સ્ટોલ અહીંયા આગળ રાખેલા છે. સો હવે જઈ રહ્યા છીએ દર્શન માટે ચંડી દેવીના. કારણ કે ઉપરની તરફ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરાવવાની સખ્ત મનાઈ છે અને આપણે એનું પાલન કરવું જોઈએ. છુપેથી બી વિડીયો ઉતારી શકાય પણ એમાં આપણે બિલીવ નહીં કરતા કારણ કે જે રૂલ્સ અહીંયા આગળ છે એને ફોલો કરવા પડે. તો દર્શન તમે દૂરથી તમને વિડીયોની અંદર બતાવે તો દર્શન તમે દૂરથી કરી લેજો. અહીંયા આગળ ઉપરની તરફ અહીંયા આગળ પગરખાં મૂકવાનું છે. અહીંયા આગળ નિઃશુલ્ક જેટલા બી અહીંયા આગળ છે એ નિઃશુલ્ક અહીંયા આગળ પગરખાં મૂકવાનું છે. તમારે અહીંયા આગળ બદલામાં તમારે અહીંયા પ્રસાદી લેવી હોય તો લઈ શકો છો. અત્યારે તમને અહીંયાથી રિટર્ન જઈ રહ્યા છે એનો વ્યૂ તમને બતાવું કે નીચેની તરફ કેવું દેખાય છે. જુઓ ત્યાં સામેની તરફ જે જુઓ છો ને એ હરકી પોડી છે સામેની તરફ. અને એ જે ઉપર દેખાઈ રહ્યું છે આઈ થિંક તમને દેખાતું હશે એ મનસા દેવી છે. તો આપણે હવે ત્યાં જઈશું. અને અહીંયા આગળનો વ્યૂ જબરદસ્ત છે. મેની તરફ તમે જે જોઈ રહ્યા છો એ અંજની માતાજીનું મંદિર છે. હનુમાનજી કી માતા અંજની દેવી એમના દર્શન કરવાના છીએ હવે. આ સાઈડ સામેની તરફ ઉડન ખટોલાનું આપણે જે અબિયાલ આવ્યા ત્યાંનું છે. એની આ નીચેની તરફ અહીંયાથી જઈને અને ઉપરની તરફ આપણે જવાનું છે. ચંડી દેવી જે માતાજીના દર્શન કર્યા ત્યાંથી હવે અહીંયાથી આપણે હનુમાન દાદાના માતાશ્રી અંજની દેવી એમના દર્શન કરીશું. અહીંયાથી ઉપર થોડુંક ચાલવું પડશે અને આપણે અંજની દેવીના દર્શન થશે. પાણી પી રહ્યો તો અબિયાલ વાંદરો. અને અહીંયા આગળ રિયલમાં વાંદરાઓનો જબરદસ્ત ત્રાસ છે. તમે કંઈ હાથમાં રાખેલું છે ને ખાવાનું તો તમારું હાથમાંથી ઝૂંટાઈ લેશે. ભાઈ સામેની તરફ બેઠા છે જોઈ લો. સામેની તરફ નાસ્તો કરવા માટે બેઠા છે. કંઈક આવો ઢાળ છે ઉપરની તરફ. અહીંયા અંજની માતાજીનું જે આ મંદિર છે ત્યાં આગળ અહીંયા આગળ નાસ્તો કરવા માટે બેઠા છીએ. અને અહીંયા આગળ બધું નાસ્તાનું બધું વ્યવસ્થા અહીંયા આગળ છે. તમારે જે ખાવું હોય એ અહીંયા આગળ મળી રહે છે. તો અમે ત્યાં નાસ્તો કરવા માટે બેઠા છીએ. પછી હવે ડાયરેક્ટ નીચે જઈશું અને નીચે જઈને જે ઓટો બુક કરી છે ત્યાંથી આપણે ડાયરેક્ટ હવે ક્યાં લઈ જાય છે એ પછી આપણે ત્યાં આગળ દર્શન કરવા માટે નીકળીશું. તો અમે જ્યારે રસ્તામાં આવી રહ્યા હતા તમને બતાવી દઉં કે જેને ચાલતા જવું હોય એના માટે અહીંયા આગળ આ રસ્તો છે એ ઉપરથી અહીંયા દેખાતો છે તમને. એ ત્યાંથી રસ્તો આવે છે અને એ ત્યાંથી રસ્તો આવીને અહીંયા આગળ જે ચાલતા આવે છે એ સામે
માં ચંડી દેવીનું દર્શન છે, મંદિર છે, ત્યાં આગળ દર્શન થશે. અને ત્યાંથી ચાલતા આપણે જ્યાં આવ્યા છીએ ત્યાંથી અહીંયા આગળ હનુમાન દાદાના માતાશ્રી અંજની માતાજીનું મંદિર. તો અંદર તો ફોટોગ્રાફી કરાવવાની સખ્ત મનાઈ છે, તો તમને દૂરથી દર્શન કરાવી લેશું, દર્શન કરી લેજો. તો હવે અંજની માતાના દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ અમે રિટર્ન. દર્શન હોય. જય માતાજી. અહીંયા આગળ જો તો હવે રિટર્નની તરફ જઈ રહ્યા છીએ અમે. ટિકિટ બતાવવાની છે, જવા આવવાની ભેગી લઈ લેવાની હોય છે તમારે ટિકિટ માટે. તો હવે સામેની તરફ પ્રવેશ દ્વાર છે. આપણે હવે ઉડન ખટોલામાં બેસીશું. તો ચેકિંગ અહીંયા આગળ ફૂલ છે બોસ. તો હવે ઉડન ખટોલાની અંદર બેસી ગયા છીએ રિટર્ન જવા માટે. એ વખત થોડીક હલે છે, એના પછી કંઈ નહીં. અહીંયાથી પાછળની સાઈડ તમે દેખાતું છે, જબરદસ્ત વ્યૂ આવે છે. ગ્રાઉન્ડ ફ્લોરની અંદર નીચે ઉડન ખટોલો આવી ગયો છે અને હવે બહારની તરફ જઈ રહ્યા છીએ. મજા આવી ગઈ ઉડન ખટોલાની અંદર બેસવાની. બહુ લાંબા સમય પછી ઉડન ખટોલાની અંદર બેઠો છું. અને અહીંયા આગળ બધી સ્ટોલો છે, બહાર જે તમારે જમવું હોય એના માટે અહીંયા આગળ કેફે છે. તો આપણે હવે ડાયરેક્ટ નેક્સ્ટ સ્ટેશને જઈએ, જ્યાં આગળ આપણે જવાનું છે ત્યાં આગળ.